આપણે સામાન્ય રીતે એવું જ વિચારીએ છીએ ને કે ફૂલો તો બસ સજાવટ માટે છે, પણ ખરેખર તો આ એક ગ્રીન ગોલ્ડ એટલે કે લીલું સોનું છે જે આખી અર્થવ્યવસ્થાને ચલાવવાની તાકાત ધરાવે છે. પ્રથમ, તમે કદાચ વિચારતા હશો કે આમાં ફક્ત ફૂલો જ ઉગાડવાના હશે, બરાબર ને? તો ફરી વિચારો, આનો વ્યાપ બહુ મોટો છે, જેમાં માત્ર ફૂલો જ નહીં પણ ક્રોટન, ઓર્કિડ, કેક્ટસ અને વાંસ જેવા સુશોભન છોડથી લઈને મોટા બગીચાઓનું ડિઝાઇનિંગ અને લેન્ડસ્કેપિંગ પણ સામેલ છે. બીજું, આટલા મોટા વ્યાપને લીધે જ તે લોકોને આખું વર્ષ આજીવિકા પૂરી પાડે છે. જુઓ, માત્ર ફૂલો વેચવાથી જ આવક નથી થતી, તેમાં દાંડીવાળા ફૂલો, નર્સરીના રોપાઓ, કુંડામાંના છોડ, બીજ ઉદ્યોગ અને પ્રાકૃતિક તેલ એટલે કે ઇસેન્શિયલ ઓઇલ્સનું ઉત્પાદન પણ બહુ મોટો ભાગ ભજવે છે. ત્રીજું અને છેલ્લે, આપણે આના વૈશ્વિક પ્રભાવની વાત કરીએ. શું તમને લાગે છે કે કોઈ દેશ માત્ર ફૂલો વેચીને પોતાની અર્થવ્યવસ્થા ચલાવી શકે? તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ હોલેન્ડ જેવા દેશની લગભગ 30% અર્થવ્યવસ્થા માત્ર દાંડીવાળા ફૂલોની નિકાસ પર જ ચાલે છે. અને હા, આપણો ભારત દેશ પણ ફૂલો અને છોડની નિકાસ કરીને બહુ સારું એવું વિદેશી હુંડિયામણ કમાઈ રહ્યો છે. તો ટૂંકમાં કહીએ તો પુષ્પ સંવર્ધન એ માત્ર પર્યાવરણને સુંદર બનાવવાની કળા નથી, પરંતુ સતત રોજગારી અને વિદેશી હુંડિયામણ પેદા કરતું એક અત્યંત શક્તિશાળી આર્થિક એન્જિન છે. એટલે આગલી વખતે તમે જ્યારે પણ કોઈ સુંદર ફૂલ જુઓ ને, ત્યારે એની સુંદરતાની પાછળ ધબકતા આ વિશાળ અર્થતંત્રને ચોક્કસ યાદ કરજો. આ છે ભારતના ફ્લોરિકલ્ચર એટલે કે ફૂલોની ખેતીના આર્થિક ઇન્ડિયન ફ્લોરિકલ્ચર રિપોર્ટના આંકડાઓ પરથી તમને સમજાશે કે આ ફૂલોની ખેતી ભારત માટે માત્ર સજાવટ પૂરતી સીમિત નથી, પણ ખરેખર તે એક બહુ મોટો અને ઝડપથી વિકસતો આર્થિક સ્ત્રોત છે. તો પ્રથમ આપણે ઉત્પાદન અને અગ્રણી રાજ્યોની વાત કરીએ. જુઓ, ભારતમાં લાખો હેક્ટર જમીન પર દર વર્ષે 20 લાખ ટનથી વધુ ફૂલો ઉગાડવામાં આવે છે. તમે તહેવારોમાં જે ટનબંધ ફૂલો જુઓ છો ને, તેને એક એવી વિશાળ ફેક્ટરી સાથે સરખાવો જેનું મુખ્ય ઉત્પાદન એન્જિન તમિલનાડુ અને કર્ણાટક જેવા દક્ષિણ ભારતના રાજ્યો ચલાવી રહ્યા છે. બીજું, ઉત્પાદન અને વાવેતર વિસ્તાર વચ્ચેનો એક બહુ મોટો તફાવત. હવે તમે જ વિચારો, જો ફૂલો વાવવાનો વિસ્તાર 11%ના દરે વધી રહ્યો છે, તો ઉત્પાદન માત્ર 2%થી પણ ઓછા દરે કેમ વધી રહ્યું છે? સીધી વાત છે, કારણ કે આપણે હજુ પણ જૂની ખેતીની પદ્ધતિઓ વાપરીએ છીએ અને આધુનિક ગ્રીનહાઉસ ટેકનોલોજીનો ક્યાંક ને ક્યાંક અભાવ છે. અને અંતે નિકાસની વાત કરીએ તો તમને ખરેખર એક મોટું આશ્ચર્ય થશે. આપણો દેશ અમેરિકા અને ખુદ નેધરલેન્ડ્સ જેવા દેશોને ફૂલો વેચે છે. છતાં વૈશ્વિક બજારમાં આપણો હિસ્સો 1%થી પણ ઓછો છે અને આપણે 14મા ક્રમે છીએ. આ સીધું જ દર્શાવે છે કે જો આપણે આપણી ખેતીની પદ્ધતિઓ સુધારીએ તો ભવિષ્યમાં ભારત માટે આ ક્ષેત્રમાં કેટલી મોટી તક રહેલી છે. ફૂલોની ખેતી ભારત માટે ચોક્કસપણે એક ખીલતો ઉદ્યોગ છે. આપણે ઘણીવાર કોઈને ભેટ આપવા માટે એક સુંદર ગુલાબ ખરીદતા હોઈએ છીએ, પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ નાજુક ફૂલ કદાચ દુનિયાના કોઈ બીજા છેડેથી 12-14 કલાકની હવાઈ મુસાફરી કરીને અહીં સુધી પહોંચ્યું હશે? હા, અને સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે ફૂલો એટલે માત્ર બગીચાની સુંદરતા વધારવાનો એક માધ્યમ. બરાબર. પણ વાસ્તવમાં આ એક અબજો ડોલરનો અને આર્થિક રીતે અત્યંત શક્તિશાળી એવો વૈશ્વિક ઉદ્યોગ છે. આજે આપણે ફ્લોરિકલ્ચર એટલે કે પુષ્પ સંવર્ધન વિશે વાત કરવાના છીએ. બિલકુલ. અને આજનો આપણો ઉદ્દેશ પણ એ જ છે કે આપણી આસપાસ જોવા મળતા આ ફૂલોના વ્યવસાયને કેવી રીતે 4 અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે તેને એકદમ સરળ ભાષામાં આપણે ડીકોડ કરીએ. ચોક્કસ. કારણ કે આ વિભાજન કોઈ માત્ર કાગળ પર થયેલું વર્ગીકરણ નથી. આ ઉદ્યોગ, પૈસા, આપણી પરંપરાઓ અને માનવી મનોવિજ્ઞાન સાથે સીધો જોડાયેલો છે. હા, એટલે એક નાનકડું ફૂલ કેવી રીતે આખી વૈશ્વિક સપ્લાય ચેનને ચલાવે છે એ સમજવું ખરેખર બહુ રોમાંચક છે. સાચી વાત છે. તો આપણે આ વૈશ્વિક સપ્લાય ચેનની જ વાતથી શરૂઆત કરીએ. ત્યારે મને આ ફૂલોની દુનિયા આખી એક વિશાળ રેસ્ટોરન્ટ જેવી લાગી. અચ્છા, રેસ્ટોરન્ટ જેવી? હા, જો જે દાંડીવાળા ફૂલો છે એટલે કે કટ ફ્લાવર્સ, હા, એ જાણે આ રેસ્ટોરન્ટનું ફાઇન ડાઇનિંગ છે. બહુ સરસ સરખામણી છે. હા, તે મોંઘા હોય છે, મોટી ફૂલદાનીમાં એકદમ કલાત્મક રીતે ગોઠવાયેલા હોય અને લાંબો સમય ટકે છે. અને બીજી તરફ પેલા છૂટક ફૂલો છે જે આપણા ઘરના રોજિંદા ભોજન જેવા છે, રોજિંદા ઉપયોગમાં લેવાતા, જેમ કે માથાની વેણીમાં અથવા તો પૂજામાં.
આ ફાઇન ડાઇનિંગ અને ઘરના ભોજનવાળી સરખામણી તમારી બિલકુલ સચોટ છે. હવે આપણે આની પાછળનું વિજ્ઞાન પણ સમજીએ. દાંડીવાળા ફૂલો, જેમાં ગુલાબ, ઓર્કિડ કે ટ્યુલિપ આવે છે, એ આંતરરાષ્ટ્રીય બજાર પર રાજ કરે છે. હા, કારણ કે તેમની પાસે દાંડી છે, રાઈટ? એક્ઝેક્ટલી. દાંડી હોવાથી તે ફૂલને છોડ પરથી કાપ્યા પછી પણ પાણી અને પોષક તત્વો મળતા રહે છે. અને વળી આંતરરાષ્ટ્રીય વેપારમાં કોલ્ડ ચેન લોજિસ્ટિક્સનો બહુ મોટો રોલ હોય છે. ઓહ, એટલે એમને સતત ઠંડકમાં રાખવામાં આવે છે? હા, ખેતરમાંથી કાપ્યા ત્યારથી લઈને ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધી તેમને એક ચોક્કસ ઠંડા તાપમાને જ સાચવવામાં આવે છે. એટલે જ આ ફૂલો અઠવાડિયો સુધી તાજા રહી શકે છે. અચ્છા, એટલે દાંડી એક પ્રકારની લાઇફલાઇન છે. પણ પેલા છૂટક ફૂલો, જેમ કે ગલગોટા કે મોગરાનું શું? મેં વાંચ્યું કે તેમને કેલિક્સની નીચેથી તોડવામાં આવે છે. એક મિનિટ, આ કેલિક્સ એટલે પેલો ફૂલની નીચેનો લીલો પાંદડી જેવો ભાગ, ખરું ને? હા, એકદમ સાચું. કેલિક્સ એટલે ફૂલનો નીચેનો લીલો આધાર. છૂટક ફૂલોને બરાબર ત્યાંથી જ દાંડી વિના તોડી લેવામાં આવે છે. હવે પેલી લાઇફલાઇન સમાન દાંડી ન હોવાથી તેમનું આયુષ્ય બહુ ટૂંકું થઈ જાય છે. તેથી તેમને પ્લેનમાં બેસાડીને લાંબી મુસાફરી કરાવી એ કોઈ રીતે આર્થિક રીતે પોસાય તેમ નથી હોતું. પણ તોય એશિયન દેશોમાં તેમનો વેપાર ઘણો મોટો છે. કારણ કે આ ફૂલોનો સીધો સંબંધ આપણી રોજિંદી સામાજિક અને ધાર્મિક માંગ સાથે જોડાયેલો છે. બિલકુલ. એટલે એક ફૂલ આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર ચલાવે છે અને બીજું આપણું સ્થાનિક અર્થતંત્ર ધબકતું રાખે છે. આ જ તો આ ઉદ્યોગની તાકાત છે. બરાબર. આ તો થઈ મુખ્ય કલાકારોની વાત. પણ કોઈ પણ મોટા શોમાં મુખ્ય કલાકાર કંઈ એકલો નથી હોતો? સાચી વાત છે. જ્યારે આપણે મોટા બુકે કે લગ્નની સજાવટ જોઈએ ત્યારે તેમાં બીજા લીલા પાંદડા અને ડાળીઓ પણ હોય છે, જેને વ્યવસાયિક ભાષામાં કટ ગ્રીન્સ કહેવાય છે. મને તો આ કટ ગ્રીન્સ જાણે ફૂલોના બેકઅપ ડાન્સર્સ જેવા જ લાગે છે. બેકઅપ ડાન્સર્સ બહુ જ રસપ્રદ વિચાર છે. હા, કારણ કે તે મુખ્ય કલાકારની સુંદરતા વધારે છે, ખાલી જગ્યાઓ ભરે છે, પણ પોતે ક્યારેય કેન્દ્રમાં નથી હોતા. અને તેમનું કામ ખરેખર બહુ મહત્વનું છે. નીલગિરી, થુજા કે ફન જેવા પાંદડાઓ લાંબો સમય સુધી તાજા અને લીલાછમ રહે છે. જો માત્ર ફૂલોનો જ ગુલદસ્તો બનાવવામાં આવે ને તો તે થોડો ખાલી લાગશે. હા, એમાં પેલું વોલ્યુમ નથી આવતું. સાચી વાત. આ કટ ગ્રીન્સ તેમાં વોલ્યુમ અને રંગોનું સંતુલન ઉમેરે છે. અને વ્યાપારી ધોરણે જોઈએ ને તો ફૂલોના વેપારીઓ માટે આ બહુ જ નફાકારક વિભાગ છે. બરાબર છે. હવે આ ભવ્ય સજાવટની દુનિયામાંથી બહાર આવીને આપણે આધુનિક શહેરોના 10મા માળના ફ્લેટ કે કોર્પોરેટ ઓફિસમાં આવીએ. અહીંથી શરૂ થાય છે ચોથો વિભાગ, કુંડામાં વાવેલા છોડ. હા, પોટેડ પ્લાન્ટ્સ. આધુનિક શહેરોમાં મોટા બગીચા બનાવવાની જગ્યા તો છે નહીં, એટલે ઇન્સ્ટન્ટ બાગકામ બહુ લોકપ્રિય થઈ રહ્યું છે. અને આ માત્ર જગ્યાના અભાવનો પ્રશ્ન નથી. આની પાછળ એક બહુ જ મોટું મનોવૈજ્ઞાનિક કારણ પણ છે. માણસ મૂળભૂત રીતે પ્રકૃતિ સાથે જોડાયેલો છે. બિલકુલ. જ્યારે તે કાચ અને કોન્ક્રીટની બહુમાળી ઇમારતોમાં પૂરાઈ જાય છે ત્યારે તેને અજાગૃતપણે એક તાણ અનુભવાય છે. મની પ્લાન્ટ કે ફાઇકસ જેવા છોડ આ બંધિયાર જગ્યાઓમાં લીલોતરી લાવે છે અને મનને શાંતિ આપે છે. એટલે એમ કહી શકાય કે કુંડાના છોડ એ આધુનિક જીવનશૈલી માટે એક પ્રકારનું નેચરલ વેન્ટિલેશન છે. કોન્ક્રીટના જંગલમાં શ્વાસ લેવા માટે આપણને આ નાના કુંડાઓની સખત જરૂર છે. હા, એકદમ સાચી વાત. ઉદ્યોગે આપણી આ જ મનોવૈજ્ઞાનિક જરૂરિયાતને પારખી લીધી છે અને એટલે જ આજે આ નર્સરીનો બિઝનેસ આસમાને પહોંચી ગયો છે. તો આ આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો સમજાય છે કે ફ્લોરિકલ્ચર એ માત્ર બાગકામનો શોખ નથી રહ્યો. ના, જરાય નહીં. તે વૈશ્વિક બજારોની સપ્લાય ચેઇનને જોડતો, આપણી સ્થાનિક પરંપરાઓને સાચવતો અને આપણી શહેરી મર્યાદાઓમાં પ્રકૃતિની કમી પૂરી કરતો એક બહુમુખી ઉદ્યોગ છે. બિલકુલ. આ ઉદ્યોગે બદલાતા સમય પ્રમાણે પોતાની જાતને બહુ જ સારી રીતે ઢાળી લીધી છે. જો કોઈ એમ કે ઘરની બહાર માત્ર સાચું ઘાસ ઉગાડવાથી પ્રોપર્ટીની કિંમતમાં સીધો 20%નો ઉછાળો આવી શકે છે, તો આ શું માનવામાં આવે? ફ્લોરિકલ્ચર એટલે કે ફૂલો અને સુશોભન છોડની ખેતી વિશે વાત કરવાના છીએ. અને આમ જુઓ તો આ માહિતી માત્ર સુંદર બગીચાઓ વિશે નથી.
બરાબર. મારો ઉદ્દેશ્ય પણ એ જ સમજવાનો છે કે આ માત્ર બગીચાનો શોખ નથી, પણ એક બહુ જ મોટો, વ્યવસ્થિત અને મલ્ટી-બિલિયન ડોલરનો ઉદ્યોગ છે. સાવ સાચી વાત. આ ઉદ્યોગનો વ્યાપ એટલો મોટો છે કે તે માત્ર કુંડામાં ફૂલ ઉગાડવા પૂરતો સીમિત નથી રહ્યો. આખી સપ્લાય ચેન આર્થિક રીતે કેવી રીતે કામ કરે છે તે સમજવું ખરેખર રસપ્રદ છે. તો આપણે શરૂઆતથી જ જોઈએ. ખબર છે, આખો ખેલ શરૂ થાય છે બીજથી. પણ આપણે જે સ્ત્રોતો જોયા એમાં એક ખાસ શબ્દ વારંવાર આવે છે. હા, કયો શબ્દ? બલ્બસ છોડ, એટલે કે ગાંઠવાળા મૂળ. જેમ કે ગ્લેડિયોલસ છે કે ટ્યુબરોઝ લીલી અને ટ્યુલિપ. આમાં એવું તે શું ખાસ છે કે આનું આટલા મોટા પાયે વ્યાપારી ઉત્પાદન થાય છે? એનું કારણ બહુ પ્રેક્ટિકલ છે. બલ્બ્સ છોડની ખાસિયત એ છે કે તેના મૂળિયામાં જ એટલે કે એની ગાંઠમાં જ ખોરાક અને ઊર્જાનો સંગ્રહ થયેલો હોય છે. ઓહ, એટલે એને અલગથી બહુ પોષણ નથી જોઈતું. બરાબર. એટલે તે ખરાબ હવામાનમાં પણ ટકી શકે છે. અને જ્યારે અનુકૂળ સમય આવે ને ત્યારે તેમાંથી બહુ ઝડપથી મોટા અને સુંદર ફૂલ આવે છે. અરે વાહ! એટલે વ્યાપારી ધોરણે આ બહુ મોટો ફાયદો કહેવાય. ચોક્કસ. કારણ કે ખેડૂતો અને ઉત્પાદકોને એક પ્રકારની ગેરંટી મળે છે કે પાક નિષ્ફળ નહીં જાય. એટલે હું એવું વિચારતી હતી કે આ નર્સરીઓ છે તે માત્ર છોડ નથી વેચતી, તે જાણે પ્રકૃતિ ઊભી કરવા માટેનો એક હાર્ડવેર સ્ટોર છે. હાર્ડવેર સ્ટોર. એ સરખામણી બહુ સરસ છે. હા, કારણ કે ત્યાંથી આખી ઇકોસિસ્ટમ બનાવવા માટેના ટૂલ્સ મળે છે. કેક્ટી, પામ્સ અને ઇન્ડોર છોડ બધું જ. અને આ હાર્ડવેર જ આખી સપ્લાય ચેઇન ચલાવે છે. આ નર્સરીઓ એક બહુ જ મોટો જથ્થાબંધ અને છૂટક વ્યવસાય છે. પણ નર્સરીના આ નાના છોડવાઓથી આગળ વધીએ. મારે પેલા 20% વાળા આંકડા પર આવવું છે. હા, જે તમે શરૂઆતમાં કીધું એ. હા, સ્ત્રોતો મુજબ એક સારી રીતે વાવેલી લોન મિલકતની કિંમત 15થી 20% વધારી દે છે. એક મિનિટ, માત્ર ઘાસથી 20% કિંમત વધે? શું આ માત્ર ખરીદનારને આકર્ષવા માટેની કોઈ ટ્રીક નથી? ના ના, દેખીતી રીતે એવું જ લાગે. પણ આની પાછળ ઠોસ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય કારણ છે. કેવું કારણ? જુઓ, લોન માત્ર લીલો રંગ નથી આપતી. તે એક જબરદસ્ત એર પ્યુરિફાયર અને ટેમ્પરેચર કંટ્રોલર તરીકે કામ કરે છે. તે વાતાવરણમાં પુષ્કળ ઓક્સિજન ફેંકે છે અને ધૂળને હવામાં ઉડતી રોકે છે. ઓહ, એટલે આસપાસનું તાપમાન પણ નીચું રહેતું હશે? બિલકુલ. અને શુદ્ધ હવા અને ઠંડકના કારણે એ જગ્યાનું મૂલ્ય આપોઆપ વધી જાય છે. જમીન સાથે જોડાયેલું આ ઘાસ જમીનનું ધોવાણ પણ અટકાવે છે. સાવ સાચી વાત. અને આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ગોલ્ફ, હોકી કે ટેનિસ જેવા સ્પોર્ટ્સમાં પણ આ જ લોન એકદમ પ્રેક્ટિકલ ભૂમિકા ભજવે છે. હા, સ્પોર્ટ્સમાં તો ટર્ફ વિના ચાલે જ નહીં. લાંબા ગાળે તે પ્રોપર્ટીને સુરક્ષિત રાખે છે. બરાબર. તો લોન જમીનની કિંમત વધારે છે. પણ આ ઉદ્યોગનો સૌથી મોંઘો અને લક્ઝુરિયસ હિસ્સો તો એ છે જેને આપણે બોટલમાં પેક કરીએ છીએ. અત્તર અને પરફ્યુમ. બિલકુલ. જમીન પરની લોનથી હવે હવામાં ફેલાતી સુગંધ તરફ જઈએ. હા, કારણ કે ગુલાબ, મોગરા, કેવડો અને રજનીગંધા જેવા ફૂલોનો ઉપયોગ માત્ર સજાવટ માટે નથી થતો. તે લક્ઝરી માર્કેટમાં વેચાતા ઉચ્ચ ગ્રેડના પરફ્યુમ અને આવશ્યક તેલનો મુખ્ય પાયો છે. આ કુદરતી અર્કની માંગ સતત વધતી જાય છે. પણ આ પ્રક્રિયા ખરેખર કામ કેવી રીતે કરે છે? કારણ કે આ અર્ક બજારમાં ખૂબ જ મોંઘા વેચાય છે. એની કિંમત ઊંચી હોવાનું કારણ તેની એક્સ્ટ્રેક્શન એટલે કે નિષ્કર્ષણ પ્રક્રિયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શુદ્ધ આવશ્યક તેલનું માત્ર એક ટીપું કાઢવા માટે હજારો ફૂલની પાંખડીઓ જોઈએ. એક મિનિટ, ખરેખર? હજારો પાંખડીઓ માત્ર એક ટીપા માટે? હા, આ પાંખડીઓને સ્ટીમ ડિસ્ટિલેશન એટલે કે વરાળની પ્રક્રિયામાંથી પસાર કરવી પડે છે. વરાળ ફૂલના કોષોને તોડે છે અને તેમાંથી સુગંધિત અર્ક છૂટો પાડે છે. બાપરે, આટલી મહેનત! અને પછી તેને ઠંડુ પાડીને તેલ મેળવવામાં આવે છે. એટલે જ આ આખું એક બહુ મોટું આર્થિક તંત્ર છે. તો સમજાયું કે શા માટે આની આટલી મોટી કિંમત છે. ફૂલની ખેતીથી લઈને નર્સરી, પ્રોપર્ટીના ભાવ વધારતી લોન અને છેલ્લે મોંઘા અત્તર સુધીની આ સફર ખરેખર અદ્ભુત છે. અને આ બધું દર્શાવે છે કે પ્રકૃતિનું સૌંદર્ય કેટલું મોટું વ્યવહારિક મૂલ્ય ધરાવે છે. ફૂલો માત્ર કોઈ ફૂલદાનીમાં સજાવવા માટે નથી હોતા. તે ખરેખર એક બહુ જ વિશાળ ઉદ્યોગ છે. આ સ્ત્રોતો આપણને સમજાવે છે કે હા, આ નાજુક દેખાતી વસ્તુઓ
વૈશ્વિક અર્થતંત્રને કેવી રીતે ચલાવે છે. હા, અને સ્ત્રોતો વાંચતી વખતે એક આંકડાએ મને ખરેખર ચોંકાવી દીધો હતો. મતલબ ભારતની કુલ ફ્લોરિકલ્ચર નિકાસમાં 60થી 70% હિસ્સો સૂકા ફૂલોનો છે. અરે હા, એ આંકડો ખરેખર મોટો છે. મને તો એમ હતું કે આપણે કદાચ તાજા ગુલાબ કે ગલગોટાની સૌથી વધુ નિકાસ કરતા હોઈશું. આ સૂકા ફૂલોની આટલી મોટી માંગ કેમ છે? એનું મુખ્ય કારણ એ છે કે જો તાજા ફૂલોનું આયુષ્ય બહુ જ ટૂંકું હોય છે, માંડ થોડા દિવસો ચાલે, બગડી જાય જલ્દી. એકદમ સાચું. એટલે નિકાસમાં તેમને તાજા રાખવા માટે વિમાન મારફતે મોકલવા પડે. વળી કોલ્ડ સ્ટોરેજ જોઈએ, જે ખૂબ ખર્ચાળ સાબિત થાય. અચ્છા, એટલે ખર્ચ બચાવવા માટે સૂકવી દે છે. હા, અમુક વિશિષ્ટ પ્રજાતિના ફૂલો અને પેલા કમળના શીંગોને ખાસ પદ્ધતિથી હવામાં સૂકવવામાં આવે છે, જેને એર ડ્રાય કહેવાય. આ પ્રક્રિયાથી ફૂલો મહિનાઓ કે વર્ષો સુધી બગડતા નથી. ઓ, સમજાયું. એટલે આ તો પેલા ઝડપથી બગડી જતા તાજા ફળોને ઉકાળીને જામ બનાવી દેવા જેવું જ થયું ને? હા હા, બિલકુલ સચોટ સરખામણી છે આ. ફળ કદાચ અઠવાડિયામાં બગડી જાય, પણ જામ આખું વર્ષ ચાલે અને તેનું બજાર મૂલ્ય પણ વધી જાય. એકદમ. ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઘટી જાય, નુકસાન લગભગ શૂન્ય થઈ જાય અને મૂલ્ય જળવાઈ રહે. આ જ કારણ છે કે સૂકા ફૂલો નફાનો એક બહુ જ મોટો સ્ત્રોત બની જાય છે. બરાબર છે. પણ સૂકા ફૂલો તો આખા વેચાય છે, જ્યારે સ્ત્રોતોમાં એક બીજો જ રસપ્રદ દરવાજો ખુલે છે, ફૂલોની અંદર રહેલા રસાયણોનો. હા, જે ખૂબ જ અગત્યનો ભાગ છે. શરૂઆતમાં જ મેં ગલગોટા અને ઈંડાની જર્દીની વાત કરી, પણ એ ખરેખર કામ કેવી રીતે કરે છે? મતલબ પીળો રંગ મરઘીમાંથી ઈંડામાં કેવી રીતે પહોંચી જાય? જુઓ, ફૂલોમાં અમુક કુદરતી રંગદ્રવ્યો હોય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં કેરોટીનોઇડ્સ કહેવાય છે. અચ્છા, કેરોટીનોઇડ્સ. હા, સરળ ભાષામાં કહીએ તો આ એ જ તત્વો છે જે ફૂલોને તેમનો પેલો ઘેરો રંગ આપે છે. હવે મરઘા ઉદ્યોગમાં થાય છે એવું કે આ ગલગોટાની પાંખડીઓને મરઘીના ખોરાકમાં ભેળવવામાં આવે છે. ઓહ, એટલે મરઘી સીધું ફૂલ જ ખાય છે? હા, જ્યારે મરઘી તેને ખાઈને પચાવે છે ત્યારે આ રંગદ્રવ્યો સીધા જ ઈંડાની જર્દીમાં ભળી જાય છે અને તેને પેલો એકદમ ઘેરો પીળો રંગ આપે છે. અરે વાહ, મને તો ખ્યાલ જ નહોતો કે આપણા રોજિંદા ખોરાકના રંગો પાછળ ફૂલોનો આટલો મોટો હાથ હોઈ શકે. અને મેં વાંચ્યું કે આ માત્ર રંગ પૂરતું સીમિત નથી. ના, બિલકુલ નહીં. આનો ઉપયોગ દવાઓમાં પણ બહોળા પ્રમાણમાં થાય છે. એટલે ફૂડ સપ્લિમેન્ટ્સમાં? હા, આ જ તત્વો મનુષ્યોમાં આંખના રોગો અટકાવવા માટે વપરાય છે. આ ઉપરાંત અમુક પીળા ફૂલોનો રંગ ખાદ્ય પદાર્થોમાં અને પેલા સિંદૂરના ઝાડના બીજમાંથી મળતો નારંગી લાલ રંગ કોસ્મેટિક્સમાં વપરાય છે. ઓહ વાહ, કોસ્મેટિક્સમાં પણ? હા, અને દવાઓના કોટિંગમાં પણ. આપણે રોજબરોજ જે રંગીન દવાઓ ખાઈએ છીએ ને, તેના પડ પાછળ પણ ફૂલોનો બહુ મોટો હાથ છે. આ તો વ્યાપારી ઉપયોગની વાત થઈ, પણ જ્યારે આ છોડ અને વૃક્ષો જમીનમાં જીવંત હોય છે ને, ત્યારે તેમનું કામ સાવ અલગ જ હોય છે. એકદમ સાચી વાત. સ્ત્રોતોમાં ઉદ્યાનો અને બગીચાઓને શહેરોના ફેફસા કહ્યા છે. એ શબ્દ મને બહુ ગમ્યો. હા, ફેફસા કહેવા પાછળ એક મોટું કારણ છે. અત્યારે શહેરોમાં કોન્ક્રીટના જંગલો જે રીતે વધી રહ્યા છે, પ્રદૂષણ તો બહુ છે. બિલકુલ. વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ચરમસીમાએ છે. અહીં આ સુશોભન છોડ અને વૃક્ષો પ્રદૂષકોને શોષી લેવાનું કામ કરે છે. એટલે હવા શુદ્ધ કરે છે. હા, અને માત્ર એટલું જ નહીં, તેઓ પોતાની આસપાસનું તાપમાન થોડું નીચું રાખીને એક નાનકડું અને ઠંડુ વાતાવરણ બનાવે છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં માઇક્રોક્લાઇમેટ કહેવાય છે. ઓહ, માઇક્રોક્લાઇમેટ. હવે સમજાયું. કાળઝાળ ગરમી અને ટ્રાફિકના ધુમાડા વચ્ચે અચાનક કોઈ લીલાછમ બગીચા પાસેથી પસાર થઈએ. હા, ત્યારે જે ઠંડક લાગે ને. બરાબર. એ જે હવામાં ઠંડક અને શાંતિનો અહેસાસ થાય છે ને, તે આ માઇક્રોક્લાઇમેટનો જ કમાલ છે. એકદમ સાચું પકડ્યું તમે. અને આની સીધી અસર આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. ધ્યાનની શાંતિ માટે પણ આ શ્રેષ્ઠ છે. ચોક્કસ. આ પર્યાવરણીય ફાયદાઓ ભલે કોઈ નિકાસના આર્થિક આંકડાઓ કે પેલી બેલેન્સ શીટમાં ન દેખાતા હોય, પરંતુ જાહેર આરોગ્ય અને શહેરી જીવન ધોરણ માટે આ એક સૌથી મોટો અદ્રશ્ય નફો છે. ખરેખર, આખી ચર્ચાનો સાર કાઢીએ તો 70% નિકાસનો હિસ્સો ધરાવતા સૂકા ફૂલોથી લઈને અને ઈંડાની જર્દીને રંગ આપતા ગલગોટા, બરાબર, અને શહેરી પ્રદૂષણ સામે લડતા ફેફસા સમાન બગીચાઓ, આ બધું જ ફ્લોરિકલ્ચરનો હિસ્સો છે. ઇકોલોજી બંનેને જીવંત રાખતું એક ખૂબ જ સક્રિય એન્જિન છે.
ધારો કે એક હોસ્પિટલનો ઓરડો છે. બધું જ એકદમ સફેદ, મશીનરીનો સતત અવાજ અને દવાની તેજ ગંધ. વાતાવરણ એમ એકદમ નીરસ અને ભારે હોય છે. હા, એકદમ યાંત્રિક અને ડરામણું વાતાવરણ, ગણતરીપૂર્વકનું અને જરાય લાગણીશીલ નહીં, બરાબર ને? બિલકુલ. પણ પછી કોઈ ત્યાં એક નાનકડો ગુલાબનો છોડ કે ફૂરોનો ગુલદસ્તો મૂટી દે છે અને અચાનક આખો ઓરડો બદલાઈ જાય છે. જાણે તે રૂમમાં એક હૂંફ અને જીવંતતા આવી ગઈ હોય. હા, એ નાનકડો ફેરફાર બહુ મોટી અસર કરે છે. કારણ કે ફૂલો માત્ર સજાવટની વસ્તુ નથી, તે આપણું માનસિક સ્વાસ્થ્ય, સૌંદર્યલક્ષી મૂલ્ય અને અર્થતંત્ર સાથે ખૂબ જ ઊંડાણથી જોડાયેલા છે. મને હંમેશા ફૂલો હોસ્પિટલના દર્દીઓ માટે એક ઇમોશનલ ફર્સ્ટ એડ કિટ જેવા લાગે છે. ઇમોશનલ ફર્સ્ટ એડ કિટ. વાહ, બહુ સરસ શબ્દ વાપર્યો તમે. થેન્ક યુ. પણ મારે અહીં થોડું સ્પષ્ટ વિચારવું છે. શું તે ખરેખર કોઈ શારીરિક કે માનસિક રિકવરીમાં મદદ કરે છે, કે પછી માત્ર આંખોને ગમે એવો એક સારો દેખાવ છે, જેને આપણે પેલું એસ્થેટિક કહીએ છીએ? જુઓ, એસ્થેટિક એટલે માત્ર આંખોને ગમવું એમ નહીં, પણ સુંદરતાની સમજ અને તેમાંથી મળતો ઊંડો આનંદ. અચ્છા. જ્યારે દર્દી ફૂલો જુએ છે ત્યારે તે માત્ર રંગો નથી જોતો, તે શાંતિ, પ્રેમ, નિર્દોષતા અને એક પ્રકારની શુદ્ધતાની અનુભૂતિ કરે છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો એટલે કે સાયન્સ પણ આ માને છે? હા, બિલકુલ. પ્રકૃતિને જોવાથી આપણા મગજમાં તણાવ વધારતા હોર્મોન્સ ઘટે છે. એટલે કે તે માત્ર એક વિક્ષેપ નથી, પણ તે મનને શાંત કરીને અંદરથી હકારાત્મકતા લાવે છે. ઓહ વાહ! એટલે કે આ આરામદાયક સ્થિતિ ખરેખર વ્યક્તિને ઝડપથી સાજા થવામાં મદદ કરે છે એમને? સાચી વાત છે. તે આંતરિક સંતોષ પ્રાપ્ત કરવામાં સીધી મદદ કરે છે. એટલે કે આપણે આપણી નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે પ્રકૃતિનો એક શસ્ત્ર અથવા એક હેક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો પછી આ જ તર્ક આપણે હોસ્પિટલની બહાર આપણા શહેરોમાં પણ લગાવી શકીએ ને? આ બગીચા કે લેન્ડસ્કેપિંગ કરાવે છે ત્યારે તે માત્ર બિલ્ડિંગનો બહારનો દેખાવ સુધારવા પૂરતું સીમિત નથી હોતું, ખરું ને? ના, જરાય નહીં. શહેરના આયોજકો આ જ હીલિંગ પાસાનો ઉપયોગ કોન્ક્રીટના જંગલોની બીમારી દૂર કરવા માટે કરે છે. રસપ્રદ છે. લેન્ડસ્કેપિંગનો મુખ્ય ઉદ્દેશ્ય નકામી જમીનને આકર્ષક બનાવવાનો તો છે જ, પણ સાથોસાથ તે એક માઇક્રો એન્વાયરમેન્ટ ઊભું કરે છે. ઉદ્યાનો અને ખાસ કરીને લીલીછમ લોન લોકોને કોન્ક્રીટની દુનિયામાંથી બહાર કાઢીને આરામ કરવાની તક આપે છે. અને પ્રકૃતિ સાથે જોડવાની એક ઉત્તમ તક પણ આપે છે. બિલકુલ. તે આખા વિસ્તારની માનસિકતા બદલી નાખે છે. કદાચ એટલે જ લોકો પ્રકૃતિને માત્ર બહાર નથી રાખતા, પણ ઘરની અંદર પણ લઈ આવે છે. મારો મતલબ ઇન્ડોર બાગકામ દ્વારા. પણ અહીં મને એક શંકા છે. હા, બોલો ને. શું ઘરના ખૂણામાં કુંડામાં વાવેલો એક નાનકડો છોડ ખરેખર હવાની ગુણવત્તામાં કોઈ મોટો ફેરફાર લાવી શકે? મને હંમેશા સવાલ થતો હોય છે. જુઓ, કદાચ એક છોડ આખું ઘર ન બદલી શકે, પણ તે એક નાનકડી ઇકોસિસ્ટમ ચોક્કસ બનાવે છે. ઇન્ડોર છોડ માત્ર કાર્બન ડાયોક્સાઇડ ખેંચીને ઓક્સિજન મુક્ત નથી કરતા. તો બીજું શું કરે છે? કેટલાક છોડ હવામાં રહેલા રોજિંદા ઝેરી તત્વોને પણ શોષી લે છે. એટલે કે તે શારીરિક રીતે હવા શુદ્ધ કરીને અને માનસિક રીતે વાતાવરણમાં એક જીવંતતા ઉમેરીને બેવડો ફાયદો આપે છે. અરે વાહ! આ તો 2 in 1 ફાયદો કહેવાય. ઓકે, આ તો થઈ કુંડામાં રોપાયેલા ને જીવંત છોડની વાત. પણ જે ફૂલોને ડાળી પરથી કાપી લેવામાં આવ્યા છે તેનું શું? હા, એ પણ એક મોટો મુદ્દો છે. કારણ કે લગ્ન કે જન્મદિવસમાં ટેબલ પર સેન્ટરપીસ તરીકે મુકાતા ફૂલો તો થોડા જ સમયમાં કરમાઈ જાય છે. તો આ છૂટક ફૂલોનું આટલું મોટું મૂલ્ય કેમ છે? અહીં સૌથી રસપ્રદ બાબત આવે છે. માનવીની સુંદરતા પામવાની આ જરૂરિયાતે એક આખું અર્થતંત્ર ઊભું કર્યું છે. ખબર છે, ફૂલોની ગોઠવણી એ માત્ર એક કળા નથી. તો બીજું શું છે? તે એક માઇક્રો ઇકોનોમી છે. માળીઓથી લઈને ફૂલોની કલાત્મક ગોઠવણી કરનાર લોકો માટે આ આજીવિકાનો એક અત્યંત અગત્યનું સાધન છે. રાઈટ. એ લોકોની તો રોજીરોટી જ આના પર ચાલે છે. હા, આ છૂટક ફૂલો ભલે થોડા સમય પૂરતા હોય, પણ તે લાખો લોકોની રોજગારીનું માધ્યમ બને છે. ખરેખર આખી વાતને એક સાથે જોડીએ તો સમજાય છે કે ફૂલોની ભૂમિકા કેટલી બહુમુખી છે. તે માનસિક શાંતિ આપે છે, હવા શુદ્ધ કરે છે, અને સુંદરતાની આપણી જરૂરિયાતમાંથી એક મોટો ઉદ્યોગ પણ ચલાવે છે. કુદરતે આપણને સુંદરતા, હીલિંગ અને આર્થિક ઉપયોગિતાનું એક અદ્ભુત મિશ્રણ આપ્યું છે. બિલકુલ સાચી વાત છે.